અને રહીમ. તો આપણો હવે સેમિનાર શરૂ થાય છે અને આપણી સમક્ષ ડૉક્ટર મોહસિન જાફર છે કે જે એતાઝુનીથી આવેલ છે અને જેરિયાત્ર છે અમિત સિંહ અને પ્રોફેસર છે યુનિવર્સિટીમાં પણ અને ઘણા એને ઓળખે છે ખોજા ટીવી મારફતે કારણ કે જ્યારે વેસેક્સમાં મુલાકાત થઈ હતી અને પોતે અમુક કોન્સાઈ દીધા હતા મેધિકો તો ત્યારે માશાલ્લાહ જોના રાવને પસંદ આવ્યું હતું. હવે શખ્સિયત આપણી સમક્ષ મોજૂદ છે અને પોતે આપણને વચન દીધા છે કે એકાદ કલાકની અંદર સાંભળીને આપણને બધાને પોતે સીધા કરી નાખશે એવી પોતે એડવાઇસ થશે. એમ છે ને ડૉક્ટર સાહેબ? ઉમ્મીદ છે ઇન્શાઅલ્લાહ. તો બસ હવે એને આપું છું કારણ કે મને એમ કીધા મને એમ કીધા કે મને એમ શીખાડશે કે કેમ ઓછું બોલાય તો હું એના ઉપર અમલ બનું છું. હવે તમને એ બીજું દે છે તો ઇસ્તકબાલ માટે એક બુલંદર સલાવત. રહીમ. આપણે શરૂ કરીએ એના નામે જે મહેરબાન છે, રહીમ છે અને જે મોટી દયા કરી છે આપણને કે આપણને એક શરીર આપ્યું અને આપણને નફ્સ આપ્યું. એની પહેલાં હું સ્વીકાર કરું છું આપણા પ્રેસિડન્ટનું, તમે અમીનભાઈ તમે સ્વીકાર કર્યું બધા ગેસ્ટનું, તો હું બી એક્સેપ્ટ કરું છું. તમે બધાના નામ લીધા ને તમે ભાઈઓ બહેનો રિયુનિયનના આવ્યા અહીંયા રાતના 10 વાગે સાંભળવા કે આ ભાઈ ટકલો છે, એના વાર બી નથી, ખબર નહીં કેટલી ઉંમરનો છે, શું શીખાડશે, શું બોલશે, શું જ્ઞાન આપશે આપણને. પણ હું તમને કહું છું ઇત્મીનાનથી કે આ દુનિયામાં રિસર્ચ બહુ થાય છે કે ઇન્સાન આપણે જીવે છે. હવે જો 100 વર્ષ પહેલાં લાઈફ એક્સપેક્ટન્સી એટલે કેટલી, શું કહેવાય ગુજરાતીમાં? હા ઓકે, ફ્રેન્ચ por favor, s'il vous plaît. ઓકે તો આને સાંભળજો. મારું કાંઈ અંગ્રેજીમાં આવે, મારી ભાષણ બધી થાય અંગ્રેજીમાં બાપા. હું ગુજરાતી બહુ ઓછું બોલું અમેરિકામાં, તો મારી પ્રેક્ટિસ નથી. જે રીતે આપણે કુમેલભાઈ ફાઇન તો બોલી ગયા, આપણા મોલાના ફાઇન બોલો છે, પણ આપણી અમીનભાઈ તો હા માશાલ્લાહ તમે તો બહુ શુદ્ધ ગુજરાતી બોલો, એનો દાદ કરે આપણે બાપુ. પણ મેં ભાંગી તૂટેલી ભાષામાં મારી ઉમ્મીદ છે કે હું તમને એ સંદેશો પહોંચાડું કે તમે તમારી સેહતની ધ્યાન રાખો. આપણને કુમેલભાઈ તો પ્રિસ્ક્રિપ્શન આપી રહ્યા છે. મસ્જિદમાં હતા તમે લોકો ઉપર બધા કે ખાલી અમે ડિનર સર્વ આવ્યા છો? તો ઉપર હતા એને પ્રિસ્ક્રિપ્શન આવ્યું કેવી રીતે નફ્સે મુતમાઇન થઈ જાય. ઓકે, એનો પ્રિસ્ક્રિપ્શન તમને આપી દો. લફ્સે અમારાથી પહોંચવું કેવી રીતે. સો આમ કે એ પ્રિસ્ક્રિપ્શન એટલે શું ધોકો શું કહેવાય? ઓકે, પ્રિસ્ક્રિપ્શન ઇન ફ્રેન્ચ ઓલ્સો. ઓકે, એ આપી દીધું. હું શું કામ રિપીટ કરું છું? આમ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. હવે આજે મારું લેક્ચરનું હેતુ હતું, અમીનભાઈએ મને કીધું હેલ્થનું, પણ મેં કીધું હેલ્થ આપણે તમે બધા આઈફોન વાપરો? હા, મારો કોણ લઈ ગયું મારો આઈફોન? તમારી પાસે છે? હા, મને કદાચ ખપશે બાપા. તમારો ભરોસો થાય છે પણ હા મને ખપશે. એક આ મારું નથી બાપા, તમે મારા ઉસ્તાદ છો બાપા. હા, રિયુનિયનના માણસો બાપા. હા, થેન્ક યુ. બસ ઓકે. તો તમે આઈફોન તમે લ્યો તમારું. એ માણસ જે આઈફોન બનાવ્યો સ્ટીવ જોબ્સ, બહુ હેલ્ધી હતો, રોજ વોકિંગ કરતો હતો, વેજીટેરિયન હતો, ઇનફેક્ટ વીગન વેજીટેરિયન, જે ઈંડું ના ખાય, આ ના ખાય ને એક્સરસાઇઝ રોજ કરે. પણ 54 યર્સ 54 વર્ષે ગુજરી ગયો. યંગ કહેવાય અમેરિકામાં, રાઈટ? 100 વર્ષ પહેલાં અમેરિકામાં લાઈફ એક્સપેક્ટન્સી હતી 40 વર્ષ. 100 વર્ષ પછી હમણાં લાઈફ એક્સપેક્ટન્સી અમેરિકામાં છે 80. જો આજે જો છોકરી જન્મે એ 80 વર્ષ જીવશે અને છોકરો 78. માફ કરજો ભાઈઓ, તમે જરા ડિસએડવાન્ટેજમાં છો, તમે એટલા બાયરી જે માફક સ્ટ્રોંગ નથી. તમે આપણી ઓરતો આપણાથી ઘણા વધારે સ્ટ્રોંગ છે, 2 વર્ષ વધારે. ઓકે, હવે તો આ માણસ 54 આટલો હેલ્ધી કેમ ચાલ્યો ગયો? મોટામાં મોટો સબક છે આમાં. જ્યારે તમારો ટાઈમ થઈ જશે બાપા, કાંઈ ચીજ તમને રૂકાવટ નહીં આવે તમે તમારા માબૂદ સાથે મળવાની. જ્યારે તમારો ટાઈમ આવશે,
ને જ્યારે ટાઈમ નહીં આવે તમે ખરાબમાં ખરાબ એક્સિડન્ટમાં હશો, ખરાબમાં ખરાબ કેન્સર કે બીમારી થશે ને તમે ઠીક થઈ જશો. સો આમ કે અલ્લાહે તમને જિંદગી આપી છે, પણ એની મોટામાં મોટી નેમત છે આ તમારું બદન, આ તમારું શરીર. ને આપણે રિસર્ચ કર્યા છે. સબ કે મારો બિઝનેસ છે બુઢાનું ધ્યાન રાખવાનું, જીરિયાટ્રિક્સ. તો આપણે 65 ને અબવ મારા પેશન્ટ થાય. તમે તો બધા બહુ જવાન છો, પણ અમારા એક બુઢો પેશન્ટ છે 106. સલામલેકુમ બાપા, મેરાલીભાઈ આવી ગયા. ઓકે, બુઢો વર્લ્ડમાં છે 117. ઓકે, શી ઇઝ ઇન ઇટલી નાવ, 117. હમણાં 116 હતી એક બાયરી ઇન મિચિગન, તમને ખબર પડે અમને ઇટલીમાં. તો 116 પ્રમાણે તમે તો ટીનેજર્સ કહેવા, ભલે 60 વર્ષના થઈ ગયા, તમે તો સાવ ટીનેજર્સ કહેવા. તો આજે તમે એક સબક લઈ જાઓ કે તમે 117 નથી પહોંચ્યા. મેક્સિમમ લાઈફ એક્સપેક્ટન્સી ઇન રિસન્ટ ટાઈમ્સ હમણાં જે એ છે 120 વર્ષ સુધી. ઓલ્ડેસ્ટ પર્સન બુઢો માણસ છે 117 ને એ ઓરત છે. તો એ પ્રમાણે તમારી જો અલ્લાહ તમને ઉંમર આપે, તમારું શું ફ્યુચર છે. માનો કે હું 70-80નો થઈ ગયો અને અલ્લાહે મને શું મારો ફ્યુચર છે, ખાલી બે. એક ફ્યુચર છે કે હું એટલો ઝયીફ થઈ જઈશ ને વ્હીલચેરમાં જઈશ. વ્હીલચેરને શું કહેવાય? ઓકે, વ્હીલચેરમાં જઈશ ને પછી નર્સિંગ હોમ, એને શું કહેવાય? મેઝોન દે ઓલ્ડ પીપલ. ઓકે, ને પછી મરીશ નહીં. જ્યારે મરીશ, જ્યારે અલ્લાહે લખ્યું છે તો 10-20 વર્ષ કદાચ મારું વાં જિંદગી થાય. તમે લોકો નર્સિંગ હોમમાં ગયા છો? કોઈ વિઝિટ કર્યા છો નર્સિંગ હોમમાં? જાવું જોઈએ, જાજો, આ યાદ જ સારું. તમને થશે કે ખુદાયા મને અહીંયા નહીં મોકલાવતો. ઓકે, બીજું તમારું શું ઓપ્શન છે? તમે તંદુરસ્તી લ્યો, તમારી સેહત સારી હોય અને તમારો મોત આવે ત્યારે તમારો વિથ યોર શૂઝ ઓન, નોટ ઇન અ નર્સિંગ હોમ, અને ઇન્શાલ્લાહ કુમેલભાઈ નફસે મુતમાઇન્ના. ઓકે, એટલીસ્ટ નફસે લવામાં. ઓકે, પણ શું કે આપણને આખરી જિંદગી ક્યાં છે? આવો બાપા, બેસો, વેલકમ. હા, પ્રમુખ સાહેબ, તમે નહીં બેસો તો કેમ શરૂ થશે કામ? હા, તો આપણે રિસર્ચ કરીએ છીએ કે આપણે કેવી રીતે બુઢા થાય છે, આપણી ઝયીફીનો શું મકસદ છે, શું થાય છે. તો રિસર્ચ કરવામાં તમે શું જોવો કે જે માણસો કે બહુ ઝયીફ છે, એ લોકોની તબિયત બહુ ફાઇન છે, કોણ છે? તો ઓકિનાવા, જાપાનમાં 100 વર્ષના ઉપરના રહેવાવાળા, એ લોકોને કહેવાય સેન્ટેનેરિયન્સ. 100 વર્ષ, સેન્ચુરી, શું કહેવાય? ઓકે, તમે જોસ્તી બોલજો તારો સમજ્યા લોકો. ઓકે, થેન્ક યુ બાપા. તો 100 વર્ષના જે રહે છે ઓકિનાવામાં, ઇટલીમાં, સાર્ડિનિયામાં, હુન્ઝાસ, આ શિયા ભાઈઓ છે ટિબેટમાં, પાકિસ્તાનની ઉપરમાં, એ લોકો 100 વર્ષના રહે છે. બીજા છે ઇક્વાડોરમાં, બધા માઉન્ટેન્સમાં. ને આ લોકો તમે જો 100 વર્ષે તંદુરસ્ત ઉપર પહાડી ઉપર ચડી જાય, કામ કરતા હોય, ખેતીવાડી કરતા હોય, ફિશિંગ કરતા હોય. ને આપણા માફક નહીં, મને હું બુઢો થઈ ગયો છે, બસ મોત આવશે. નહીં બાપા, મોત આવશે ત્યારની વાત ત્યારે. હવે મેં જોઈ તમારી પાછળ મોટી લાઈન હતી, 2-4 માણસો સીટ ઉપર બેસતા હતા. પ્રમુખ સાહેબ, આપની વાત નથી થાય, તમારો તો બેક પ્રોબ્લેમ છે. હા, પણ ઘણા પાછળ બેસે છે. મને નથી ખબર, નેક્સ્ટ ટાઈમ હું જો મુલાકાત થાય આપણી, તમે પાછળ બેઠા હો, તમે આગળ નીચે બેસજો. ઓકે, ઇન્શાલ્લાહ હું તમને જરા પ્રિસ્ક્રિપ્શન આપીશ કે કેમ થયા ને આ કેવી રીતે થઈ શકે. હવે થેન્ક યુ, કહેશું, સમજાવી શકે. હવે 5 ચીજો છે જે આપણને ખુશ રાખી શકે. તમે બાપા બહુ અમીર છો, હું બહુ ગરીબ છું, હું રસ્તામાં શું છું, નોકરિયાત માણસ, બિઝનેસમેન માણસ, પ્રોફેશનલ માણસ, બધાને એક ઈચ્છા છે કે મારું નફ્સ મુતમાઈન હોય. ઓકે, અને હું સુકૂન હોય મને, ને મને હેપીનેસ હોય. હેપીનેસ, ખુશી. ઓકે, થેન્ક યુ બાપા, મહેરબાની. આપણને ખુશી હોય. ઓકે, કેવી રીતે ખુશી મળી શકે? 5 ચીજો છે. ને તમે આપણે હું છું આ બધા અહેલ બેતના ચાહવાવાળા સાથે વાત કરું છું.
તો તમને નંબર 1 કહી દઈશ તમને, પણ ઇન ધ રિસર્ચમાં લિસ્ટ નંબર 1 નહોતું, પણ નંબર 1 હતું મારા હિસાબે ફેઇથ, ઈમાન. ઓકે, જે માણસોને ઈમાન હોય એ લોકોનો ચાન્સ હેપી રહેવાનું બહુ ઊંચું છે, ઈમાન. બીજું મારા હિસાબે એ લોકોનો લિસ્ટ હતો 4 ચેરિટી, સખાવત. હવે તમારી ચેરિટી, એક તમને સિમ્પલ ચેરિટી શીખાડું. હું આવ્યો અહીંયા, ઘણા માણસોએ મને સ્માઇલ કર્યું, હું ખુશ થઈ ગયો, મારા દિલમાં સુકૂન આવ્યો કે હું મારા ભાઈઓ પાસે આવ્યો છું. હવે તમે લોકો બધા સ્માઇલિંગ થશો. તમે બધા મુહિબે અહલે બેત છો, પણ મુહિબે અલી છો. અલી, ઇમામ અલી બહુ રમૂજી હતા, ખુશ માણસ હતા, સ્માઇલ હતી. આપણે મુસલમાનો ખાસ કરીને આપણે તો બના સ્માઇલ કરતા જ નથી. વહાબી જેવા થઈ ગયા છે આપણે, બસ મોટી દાઢીને આમ મોટે આ લોકો રાખી, લોકો તમે જો અને લોકો સ્માઇલ જ ના કરે. દેટ ઇઝ નંબર 2ની સીરત. આપણી સીરત છે અલીની સીરત. આપણે ખુશ રહેશું. તમે લોકો બધા હવે સ્માઇલ રાખવાનું. તમે ઓકે, આ હે મોહિત નીકળ્યા વાળા, માશાલ્લાહ, થેન્ક યુ. તો આપણે તમે ચેરિટી, સો સિમ્પલેસ્ટ ચેરિટી સ્માઇલ છે. બાકીનું ચેરિટી ઇઝ લાઈક પરફ્યુમ. તમે જો સ્પ્રેડ કરો તો હાથમાં ઘણું રહી જશે. તો તમે સખાવત કરો. દરરોજ તમારું જે બલા કાઢવું હોય, તમારી વ્યાધિ કાઢવી હોય, સખાવત કરો. દરરોજ એક દિવસ રાખો. મને યાદ છું નાનો તો મુંબાસામાં, તો એ લોકોએ વર્લ્ડ ફેડરેશન, ક્યાં છે આપણા પ્રમુખ વર્લ્ડ ફેડરેશન, એ લોકોએ એક બોક્સ રાખ્યો હતો, રોજ તમે સદકો નાખો, સદકે બલા દૂર. આપણે મુસલમાન છે, તમે કરો, પણ તમે કાંઈ કરો, તમે વિચાર કરો કે આજે મને અલ્લાહે દિવસ આપ્યો છે, હું કાંઈ ના કાંઈ કરીશ સારું ખૈર. ની ઇમામ અલીની તમે ખબર છે, કહેવત છે કે તમે રાતના સૂઓ ને તમે વિચાર કરો, આખા દિવસનો એકાઉન્ટ લ્યો કે આજે મારો દિવસ સારો ગયો કે વેસ્ટ થઈ ગયો, બરબાદ થઈ ગયો. તમે જો સારું કામ નહીં કર્યું હોય તો વેસ્ટ થઈ ગયો. પણ ચેરિટી ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ વર્શિપ. ઓકે, ઇબાદત, સારામાં સારી ઇબાદત સખાવત છે. બટ એનીવે, 2 થઈ ગયા. હવે સાયન્ટિફિકલી એ લોકોનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો એટીટ્યૂડ, સ્વભાવ. તમારો સ્વભાવ બહુ સિરિયસ હોય, તમે બધી ચીજ જુઓ કે આ કેમ છે, આ ગ્લાસ છે ને અડધો છે, આખો નથી, હાફ ફૂલ હાફ એમ્પ્ટી ગ્લાસ. તમે જાણો છો નહીં કે કેમ જોઉં છું હું, બધી ચીજ તમે જુઓ પીળા કાચથી. હવે મૂકી દો. તમે જો નેગેટિવ માણસ હોય, તમે આજથી તમે વચન આપો પોતાને કે આજથી હું પોઝિટિવ રાખીશ. ખરાબ સમાચાર આવ્યા, ખરાબ ચીજ થઈ, કંઈ સારું ના થયું, ઠીક ના થયું, તમે એટીટ્યૂડ રાખો કે અલ્લાહ થેન્ક યુ, તે મને તો જિંદગી તો આપી છે. ઓકે, મને ચાન્સ તો આપ્યો કે મારી મિસ્ટેક થઈ કે કાંઈ ખરાબ થયું, ઇટ કેન ઇમ્પ્રૂવ, સારું થશે. એ ઉમ્મીદ કે સારું થશે, દેટ ઇઝ વેરી પાવરફુલ. કે તમારી ઉમ્મીદ પાવરફુલ હોવી જોઈએ, હોપ હોવું જોઈએ. કે તમે ના ઉમ્મીદ કોઈ જ ન થતા ને તમે મુસલમાન થઈથી ના ઉમ્મીદ થાવ, તમારા પર શેમ કહેવાય કે તમારા પર એતબાર છે અલ્લાહનું. ત્યાં જિંદગી આપવાવાળો એ છે, તમારી રિસ્ક આપવાવાળો એ છે, તમારી સેહતની ધ્યાન રાખવાવાળો એ છે, પણ તમને નહેમત આપી છે, મોટી નહેમત આપી છે. શબીરભાઈ જો માશાલ્લાહ ઘણો વેઇટ ઓછો કરી નાખ્યો, એક્સરસાઇઝ કરે છે, થેન્ક યુ. એ સાંભળ્યા, એ એડવાઇસ સાંભળ્યા, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. પછી ભાઈજાન, તમારી એટીટ્યૂડ, ઓકે, તમારો સ્વભાવ, ઇટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન, હથિયાર છે તમારા સારું કે તમે શું, તમે ખુશ રહ્યો. એટીટ્યૂડ. અને તમે જ્યારે હેલ્થમાં આવશો તો ઇટ ઇઝ ઓલ્સો ધ મોસ્ટ પાવરફુલ વેપન ફોર કીપિંગ હેલ્ધી. આપણે આવશે એના ઉપર. તો બીજું કંટ્રોલ. કંટ્રોલ એનો મારો મુલકિયત, મારો હું છે ને નોકરિયાત માણસ છે બાપા, હું કામ કરું છું, મારો બોસ ખરાબ છે, મારા કો વર્કર્સ જે મારા સાથે કામ કરે છે મારા પર બહુ જુલમ કરે છે, અમીનભાઈ મારા સાથે કામ કરે છે પછી મારા પર બહુ જુલમ કરે છે. કાંઈ વાંધો નથી. તમારો કંટ્રોલ રાખવાનો કે હું કેવી રીતે સ્વભાવ રાખીશ, હું કેવી રીતે રિસ્પોન્ડ કરીશ.
આખી દુનિયા તમને કાંઈ બી કરી શકે. તમે એક વિચાર કરો, તમે નદી પાસે છો, ઊભા છો અને ચીજો વટાઈ છે, તમે જોવો છો બીજાના પ્રોબ્લેમ્સ, પારકી વાતું, પારકી પ્રોબ્લેમ્સ. તમને કઈ જરૂર છે લેવાનું ને અપનાવવાની? જવા દો, સ્વીકાર કરો ને જવા દો. તમારો દિવસ એમ પટાવવાનો. માણસો ખરાબ વાત કહી જાય, ખરાબ થઈ જાય, સ્વીકારો, પણ એનો ઓનરશિપ નહીં લ્યો. ઓકે, અપનાવો નહીં. તમે એમ કરશો તમે થઈ જશો ટેફલોન. ટેફલોન બહુ સ્ટ્રોંગ કહેવાય ને? હા, ટેફલોન. હા, સવા ફ્રાન્સે. ઓકે, તમે ટેફલોન થઈ જશો. તમે પેટ પહેરી નાખ્યો લો નફસે મુતમાઇન્નાનો કુમેલભાઈ. હા, કે તમે કાંઈ ઇફેક્ટ નહીં કરે. પણ તમે પોઝિટિવ રહેશો ને તમારી કંટ્રોલ રાખશો, તમે સારું કરી શકશો. ભલે અમીનભાઈ મારા પર બહુ જુલમ કરે છે, મારો કોવર્કર માફક, પણ હું એના સાથે સારો સ્વભાવ રાખીશ, હું એની ધ્યાન રાખીશ. એનું કંઈ ખરાબ થતું હશે તો હું સારું કરીશ. ખુશી નહીં થાઉં કે આ જો મને ધ્યાન ભલે ખરાબ થતું હોય, નહીં, હું કરીશ એ સારો મુસલમાન થઈને કે નહીં, મારો ભાઈ મારો કોવર્કર છે, ભલે એ મારી ધ્યાન નથી રાખતો પણ હું એની ધ્યાન રાખીશ. કંઈ ખરાબ થતું હોય સારું કરો. રસ્તામાં ત્યાં વટાતા હો, કંઈ છીલતો હોય, ઉપાડી લીધું મેં. ઇમામ અલી કીધું ને કે તમે ઝાડ એક વાવો, તમારા સારું નહીં, તમારી આવતાવાળી નસલ સારું. કાંઈ સારું કરો, એનો તમે ઇમિડિયેટ ઇફેક્ટ નહીં આવે એનો કાંઈ વાંધો નથી. બીજા સારું સમ કે દયા કર ઓર નેકી કર ઓર દરિયા મેં ડાલ. બરાબર ને? ઉર્દુ સમજો નહીં તમે લોકો? ઓકે, મેં સાંભળ્યું તમે લોકોને બધાને ઉર્દુ શીખવાડવામાં આવે છે આજકાલ. ઓકે, તો પ્રેક્ટિસ થઈ જાય થોડી. તો તમે આ બીજી તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ શીખી ગયા. ત્રીજી ચીજ વિચ ઇઝ ફિફ્થ નાવ ઇન ધ લિસ્ટ ઇઝ હેલ્થ. ને હેલ્થ એ મારો ધંધો છે. ઓકે, તો આપણે મેર્સી મિસ્યુ ડેન્ટિસ્ટ, થેન્ક યુ. હવે મારા પાસે એક લિસ્ટ છે 10 pearls of longevity and happiness. તો હું અમીનભાઈને મોકલાવીશ તમને. તો તમે ઇન્શાલ્લાહ તમે સ્પ્રેડ કરજો ફ્રેન્ચમાં. સ્પેનિશમાં મેં ટ્રાન્સલેટ કરી દીધું, ફ્રેન્ચમાં તમે કરજો બાપા, ને સ્પ્રેડ કરજો. ઇન્શાલ્લાહ કોઈનું જો સારું થાય તો દુઆ આપજો બસ, ને સ્પ્રેડ કરજો. આપણા ઇસ્લામમાં મોટી ચીજ છે, મોટામાં મોટું તમે ઇબાદત કરી શકો, નોલેજ સ્પ્રેડ. એમાં રસૂલની તમને હદીસ ફેમસ યાદ છે તે જમાનામાં 1400 વર્ષ પહેલાં, કે તમે દર મુસલમાન ને મુસ્લિમા ને મુસ્લિમ ને મુસ્લિમા પર વાજિબ છે ઇલમ હાસિલ કરવાનું. હાલાકી તમે ચીન જવું પડે. ચીનમાં તો ઇસ્લામ નહોતું, પણ નોલેજ સારો, તમે ચીન જાઓ પર જાઓ. ઓકે, તો તમને જો નોલેજ મળી જાય, સ્પ્રેડ કરો તમે. કોઈનું ફાયદો થઈ જાય, તમને ઘણું સવાબે જારી મળશે. હવે હેલ્થ ઉપર આપણે આવે. એમાં જો લિસ્ટ તમે જો, ધ ફર્સ્ટ વોઝ એટીટ્યુડ. ઓકે, પણ હવે બીજું છે કે બાપા તમને અલ્લાહે તમને આ બદન આપ્યું, મોટામાં મોટી નેમત છે, તમે એનો શું ઉપયોગ કરો છો ને કેવી હિફાજત કરો છો. હું તમને આજે ભાઈ ગુલામ અલીભાઈ ફાઇન મને BMW લેવા આવ્યા, ગુલામ રઝા. મેં કીધું તમારી ગાડી બહુ ફાઇન છે. પણ એ ગુલામ રઝા હવે એ ગાડીમાં શું પેટ્રોલ નાખવા બધી ડીઝલ નાખે તો ખરાબ થઈ જાય, ધ્યાન ના રાખે, ટ્યુન અપ ના કરે, ગાડી ખરાબ થઈ જાય. પણ રોવું એ છે ગાડી, તમારું ઘર, તમારું બેંક બેલેન્સ બધું રિપ્લેસેબલ છે. રિપ્લેસેબલ બદલાવી શકો, તમે નવું લઈ શકો, પણ આ બદન તમે ના લઈ શકો. અને એમાં મોટામાં મોટો રોવાનું શું છે કે આપણે આપણા બદનને એક ગાર્બેજ કેન માફક વાપરે છે. શું કચરાનો પીપ વાપરે છે. શું દુઃખની વાત છે ને બાપા. તમારું ઘરને બહુ ધ્યાન રાખશો, તમે તમારી ગાડીની ધ્યાન રાખશો કે ખરાબ ના થઈ જાય. રિપ્લેસેબલ, પણ જે ઇરરિપ્લેસેબલ છે, જે તમે નહીં નવી લઈ શકો, તમે અમીરમાં અમીર માણસ તમને બનાવી નાખું દુનિયામાં, એ બી આજે નવી શરીર નહીં લઈ શકે. ઘણા માણસો મને કે મને ટ્રાન્સપ્લાન્ટ મળશે. અરે બાપા, તને ટ્રાન્સપ્લાન્ટ ખબર છે? જે ટ્રાન્સપ્લાન્ટ કરાવે એ બહુ દુઃખી થઈ જાય છે, કે એને જે દવા લેવાના છે બહુ કઠિનાઈના દવા છે. ઓકે, તો કાંઈ નથી મળવાનું તમને. આ જ છે, આની ધ્યાન રાખો, આની હિફાજત રાખો. હવે કેવી રીતે હિફાજત રાખવાની?